પકડાયા? સિંધુ ભવન રોડ ઉપર આજ સાંજે ખુશી બંગલો કરીને છે 27 નંબરમાં અશ્વવિલા જે સોસાયટી આવેલી છે એમાં એક જુગારધામની રેડ કરવામાં આવી છે જેની અંદર 11 ખેલાડીઓ પત્તા અને એનાથી જુગાર રમતા મળી આવ્યા છે અને એ આધારે 6 ગાડીઓ જે પોસ્ટ ગાડીઓ છે કબજે કરવામાં આવી છે જેની કિંમત આશરે 1.5 કરોડની આસપાસ થાય છે અને કેશ 1.5 લાખની આસપાસ આપણે કબજે કરેલી છે. તદુપરાંત જે આ જુગારમાં કોઈનથી જે આ લોકો રમતા હતા એ કોઈન પણ કબજે કરવામાં આવેલા છે અને હાલમાં પોલીસ આ બાબતે ગુનો દાખલ કરવાની તજવીજ હાથ ધરેલ છે જેમાં મકાનના કબજેદાર જે સ્નેહલ કુમારપાલ શાહ કરીને હતા જેમના મકાનની અંદર આ જુગારધામ ચાલતું હતું જે પોલીસે પકડી પાડેલ છે. કેટલા સમયથી ચાલતું? આ જુગારધામ આશરે 1.5 મહિનાથી ચાલતું હતું એવી અમને હકીકત જાણવા મળેલી છે. 11 જુગારીઓ પકડાયા, તેમનો બેકગ્રાઉન્ડ શું કામ ધંધો નામ શું? જે પણ જુગારીઓ પકડાયા છે મોટા ભાગના વેપારીઓ છે અને અલગ અલગ ધંધા સાથે સંકળાયેલા છે અને બાકીની એમની પૂછપરછ ધરપકડ કરીને હાલમાં હાથ ધરવામાં આવેલી છે. સાહેબ, આ જે જુગારધામ રમાડતું હતું છે આ તેના મિત્રો જ હતા કે તેઓની પાસેથી રૂપિયા લઈને રમાડતો હતો? કઈ રીતે રમાડતો હતો? હાર જીતના પૈસા માટે એના મિત્રો અને બીજા જે બી ઓળખીતા હતા એમને ઇન્વાઇટ કરી અહીંયા જુગારધામ ચાલતું હતું અને જેમાં એ પોતે પણ આમાં આર્થિક લાભ મેળવતો હતો. સાહેબ, સૈફુનું બેકગ્રાઉન્ડ શું છે? કેટલા ગુના જાણવા મળ્યું છે? કોઈ ગુનાહિત ઇતિહાસ કે કયા ધંધા? સૈફુનું બેકગ્રાઉન્ડ ચેક કરવાનું હાલમાં ચાલુ છે. એમ છતાં પણ અલગ અલગ ગુનાઓ જુગારધામ હેઠળ નોંધાયેલા છે એવી પ્રાથમિક માહિતી પ્રાપ્ત થયેલી છે.